નમસ્તે બાળકો, કેમ છો? બધા મજામાં ને? મને આશા છે કે તમે બધા જે આપણા ગ્રુપની અંદર જે વિડીયો જે છે એ મોકલેલા જે છે, શેર કરેલા છે, એ જોતા હશો અને એમાંથી અભ્યાસ કરતા હશો. તો આપણે પાઠ 1 જોતા હતા, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં આપણે ગયા તાસની અંદર વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે લખાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ કઈ રીતે લખાય, એને શાબ્દિક કેમ લખાય, સાંકેતિક કેમ લખાય, પછી એ રાસાયણિક સમીકરણ જે છે એને સમતોલિત કેવી રીતે કરાય, એની અંદર અલગ અલગ જે બધી અવસ્થાઓ હોય, એનું ઘન, પ્રવાહી, વાયુ કે જલીય દ્રાવણ, તો એના માટે શું સંકેતો છે એ ક્યાં લખાય. અમુક રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણને ગરમી આપવાની જરૂર પડે, કોઈ ઉદ્દીપકની જરૂર પડે, દબાણ આપવાની જરૂર પડે, તો આ બધી વસ્તુ કઈ જગ્યાએ લખાય એ તમામ બાબતો આપણે સમજૂતી મેળવી હતી. હવે એના પછીનો જે નેક્સ્ટ મુદ્દો છે એ છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કયા કયા છે. તો એની અંદર આપણે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, આ બધી પ્રકારો વિશે વાત કરવાની છે. કે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, અલગ અલગ પ્રકારની હોય, તો એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. એમાં ખાસ બધા ધ્યાન આપજો, અને પરીક્ષામાં બધા પ્રશ્નો પૂછાય એવા છે કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર જે છે એમાં સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, આ બધા દ્વિવિસ્થાપન, આ બધા પ્રકારો જે છે પરીક્ષામાં પૂછાતા હોય છે. કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તેનું ઉદાહરણ આપી સમજાવો, અથવા વિઘટન કે વિસ્થાપન. તો એ દરેક પ્રક્રિયાઓ જે છે એના પ્રકારો એ ખાસ બધા ધ્યાનથી સમજજો. તો આપણે શરૂઆત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કયા કયા છે એની આપણે ચર્ચા કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. બરાબર, જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થાય, તો તમને એક ઉદાહરણ આપ્યું કે 2Mg+O2, એમાંથી બન્યું 2MgO. તો એની અંદર જે પ્રક્રિયકોની અંદર જે તત્વો રહેલા છે એ જ તત્વો નિપજોમાં હોય. એમાં કઈ તત્વ જે છે કોઈ નવું ન ઉમેરાય, અથવા એમાંથી કોઈ નીકળી પણ ન જાય. તત્વો બંને બાજુ એના એ જ રહે, એમાં કોઈ બદલાવ ન થાય. તો રાસાયણિક પ્રક્રિયામાં શું થાય, ખાલી પરમાણુઓ વચ્ચેનો જે બંધ હોય એ તૂટે, અને બંધ તૂટી અને એમાંથી એક નવો પદાર્થ બને. જો જેમ કે Mg+O2 જે છે, તો એનામાં બંધ તૂટી કે જોઈન્ટ થઈને એમાં શું બને, એક નવો પદાર્થ બન્યો. બાકી એની અંદર રહેલા નિપજોની અંદર રહેલા તત્વો પ્રક્રિયકમાં જે છે એના એ જ હોય. Mg કે ઓક્સિજન કે જે પણ તત્વો હોય, મેગ્નેશિયમ, ઓક્સિજન, એના એ જ તત્વો રહે. એમાં કોઈ નવો ઉમેરાય પણ નહીં, અથવા એમાંથી કોઈ બહાર જાય પણ નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચે શું થાય છે, બંધો તૂટે છે, અને બંધ તૂટી અને નવો પદાર્થ બને છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધના પ્રકાર વિશે તમે અભ્યાસ કરશો. સંયોગીકરણ પ્રક્રિયા. પ્રવૃત્તિ. ચાલો, એમાં પહેલી જે પ્રક્રિયા આવે છે એ છે સંયોગીકરણ પ્રક્રિયા. હવે નામ જ એવું છે, જો તમે સંયોગીકરણ, સંયોગ એટલે ભેગું થવું, કહે ને કે સંયોગ થયો આપણો, એકબીજાને આપણે ભેગા થયા, એને સંયોગીકરણ કહેવાય. એટલે એની વ્યાખ્યા એકદમ સહેલી છે, તમારે યાદ રાખવી કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો બે અથવા બે થી વધુ પ્રક્રિયકો જ્યારે ભેગા થાય અને એમાંથી એક નિપજ બને, ભેગા થઈને એક પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બનાવે, એને સંયોગીકરણ કહેવાય.
નામ જ છે સંયોગીકરણ એટલે ભેગું થવું. બરાબર, તો એની આપણે ચર્ચા કરીએ. બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લો. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. બીકરને સ્પર્શ કરો. શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? બીકર ગરમ લાગે છે. બરાબર, તમને એક પ્રવૃત્તિ અહીંયા આપેલી છે કે એક બીકરમાં આપણે શું લેવાનું છે? કડી ચૂનો લેવાનો. એ કડી ચૂનો લઈ અને જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, યાદ રાખજો, એનું સૂત્ર છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. કડી ચૂનો જેને કહેવાય, આપણે ઘરમાં કલર કામ કરતા હોય, ઘણા ઘરમાં કડી ચૂનો લગાવતા હોય, તો એમાં તમે જ્યારે પાણી ઉમેરીએ આપણે ત્યારે શું થાય છે? તો તમે જોશો કે એમાંથી પરપોટા નીકળે છે. તમે બીકરને અડીએ આપણે ત્યારે આપણને બીકર ગરમ લાગે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બનાવે છે. બરાબર, જો તમને નીચેનું રાસાયણિક સૂત્ર પણ આપેલું છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં આપણે પાણી ઉમેર્યું, H2O એની સંજ્ઞા છે. તો એ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ તો એમાંથી શું બન્યું? તો કે CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ફોડેલો ચૂનો કહેવાય. આ પણ યાદ રાખજો, બધાના સૂત્રો એક એક માર્ક્સમાં પૂછાતા હોય કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું શું નામ? કડી, એને ફોડેલો ચૂનો કહેવાય. અથવા એનું રાસાયણિક સૂત્ર શું છે? CaOH ટ્વાઇસ. કેલ્શિયમ ઓક્સાઇડ, તો એને CaO એનું રાસાયણિક સૂત્ર છે. તો આ બધું યાદ રાખજો. હવે જો તમે આ પ્રક્રિયામાં તમે જોયું કે CaO વત્તા H2O, તો આ નિપજ બાજુ બે પ્રક્રિયકો જે છે ડાબી બાજુ CaO પ્લસ H2O, એ બંને ભેગા થઈને એમાંથી એક નિપજ બની. કેટલી નિપજ બની? એક નિપજ બની. તો સંયોગીકરણની વ્યાખ્યા એ રીતને કે જ્યારે એક, બે અથવા બે થી વધુ પ્રક્રિયકો ભેગા થાય અને એમાંથી કેટલી નિપજ બને? એક જ નિપજ બનતી હોય. બરાબર, તમને ક્યાંય રાસાયણિક પ્રક્રિયા બતાવેલી હોય, ઘણી વખત પરીક્ષામાં પૂછાતી હોય, રાસાયણિક પ્રક્રિયા આપીને તમને એમ પૂછે કે આ કઈ પ્રકારની પ્રક્રિયા છે? આવા ઓપ્શન આવતા હોય છે કે ભાઈ સંયોગીકરણ છે, વિઘટન છે, વિસ્થાપન છે, કઈ રીતની છે? તો તમે આસાનીથી એને ઓળખી શકો છો કે જ્યારે તીરની ડાબી બાજુ એટલે જેને પ્રક્રિયક કહેવાય, એ પ્રક્રિયક બાજુ તમને બે અથવા બે થી વધુ જેટલા પણ દેખાય પ્લસમાં, બરાબર, અહીંયા તમે જોઈ શકો બે છે, CaO પ્લસ H2O. અને તીરની જમણી બાજુ જેને નિપજ કહેવાય, નિપજ બાજુ એક જ વસ્તુ બની, બીજું કોઈ બન્યું નથી. તો આ રીતની પ્રક્રિયા તમને દેખાય કે નિપજ બાજુ તમને એક જ નિપજ દેખાય તો સમજી જવાનું કે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. એટલે તમે એને ઓળખી શકો છો આસાનીથી. અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. CaO સોલિડ એટલે કે કડી ચૂનો પ્લસ H2O લિક્વિડ કેલ્શિયમ ઓક્સાઇડ ને બીજું કડી ચૂનો પણ કહેવાય. CaOH2 એક્વિયસ એટલે કે ફોડેલો ચૂનો. બરાબર, જો બધી રાસાયણિક પ્રક્રિયા જે છે એની સૂત્રો લખેલા છે. કેલ્શિયમ ઓક્સાઇડની બાજુમાં S લખેલું છે, એટલે એ સોલિડ ઘન સ્વરૂપમાં છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે જેના સ્વરૂપો જે હોય ઘન પ્રવાહી વાયુ, તો એ આપણે એના કાઉન્સમાં નાના અક્ષરે બતાવવાના છે. તો અહીંયા તમને બધા બતાવેલા છે. S એટલે સોલિડ, L એટલે લિક્વિડ, બરોબર છે, અને એક્વેરિયમ એક્યુ લખેલું છે એટલે જલીય દ્રાવણ છે. ઉષ્મા. અને ગરમી ઉત્પન્ન થાય છે એટલે પ્લસ ઉષ્મા કેલ્શિયમ લખેલી છે. ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર, તમને પૂછે કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? એનું ઉદાહરણ આપો. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, તમારે વ્યાખ્યા લખવાની, જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી, બરાબર, અહીંયા બે પ્રક્રિયકો છે, કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો અને પાણી. એમાંથી કેટલી નિપજ બની? એક જ નિપજ બની. એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આ યાદ રાખજો વ્યાખ્યા, એકદમ સહેલી છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થાય, એમાંથી નિપજ કેટલી બને? એક જ નિપજ બને. એક જ નિપજનું નિર્માણ થાય તો એને સંયોગીકરણ કહેવાય. બરાબર, અહીંયા કડી ચૂનો અને પાણી આ બે પ્રક્રિયકો છે, બે ભેગા થયા, બે વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી નિપજ કેટલી બની? એક જ બની, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયામાં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલ ધોળવા માટે થાય છે. પછી જે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું, ફોડેલો ચૂનો જેને કહેવાય,
એને આપણે શું કરીએ છીએ? દિવાલ ઉપર લગાવીએ છીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. બરાબર. પછી આપણે જ્યાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને દિવાલ ઉપર લગાવીએ ત્યારે શું કરે? તો હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને એમાંથી શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. યાદ રાખજો, એનું પણ સૂત્ર CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. એનું દિવાલ પાતળું પાડ્યા એકદમ બાદ પડ બનાવી દે. 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી રોચક વાત એ છે કે આરસ પહાડનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. બરાબર, યાદ રાખજો. આરસ પાણ પરીક્ષામાં પૂછાય, એનું રાસાયણિક સૂત્ર કયું? તો એનું પણ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. આરસ પહાણ, જે આરસ પણ આપણે જોઈએ છે ને, ચમકવાળો દેખાય છે, CaOH2 ચમક ધરાવે છે. aqueous એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ CO2 ગેસ gives CaCO3 સોલિડ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2O લિક્વિડ. ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ. 1. કોલસાનું સળગવું. C solid plus O2 gas gives CO2 gas. 2. હાઇડ્રોજન H2 ગેસ અને ઓક્સિજન O2 ગેસમાંથી H2O લિક્વિડ પાણીનું નિર્માણ. 2H2O લિક્વિડ. તો અહીંયા તમને સંયોગીકરણ પ્રક્રિયાના અમુક વધુ ઉદાહરણો તમને અહીંયા બતાવેલા છે. પહેલું કયું ઉદાહરણ છે? કોલસાનું સળગવું. કોલસો એટલે કાર્બન, એની સંજ્ઞા છે C, વત્તા સળગે એટલે કોની સાથે? સળગે ત્યારે એને ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજનની હાજરીમાં એ સળગે છે એટલે ઓક્સિજન સાથે સંયોજાય છે. O2, C પ્લસ O2, એમાંથી શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ, CO2. જોયું ને તમે? પ્રક્રિયક બાજુ બે પ્રક્રિયકો છે, કાર્બન અને ઓક્સિજન. એ બે વચ્ચે પ્રક્રિયા થઈ, એમાંથી નિપજ કેટલી બની? એક જ બની, CO2. એટલે આ સંયોગીકરણ પ્રક્રિયા થઈ અને એનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ તમે જુઓ, પાણી અને ઓક્સિજન. પાણી અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા, હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી શું બને છે? પાણી બને છે. પાણીનું સૂત્ર યાદ રાખજો, H2O. તો પાણી જે છે એના માટે બે તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનની જરૂર પડે. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી શું બન્યું? પાણી બન્યું. તો બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી નિપજ કેટલી બની? એક જ બની. સરળ કે વધુ પદાર્થ એટલે કે તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ સંયોજનનું નિર્માણ કરે છે, ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. બરાબર. સંયોગીકરણની પ્રક્રિયાની વ્યાખ્યા આપણે આગળ જોઈએ, એ જ વ્યાખ્યા છે કે બે થી વધુ પદાર્થો, પછી તત્વો હોય કે સંયોજન હોય, એ જ્યારે ભેગા થાય, સંયોજાય, ત્યારે એમાંથી કેટલી નિપજ બનશે? એક જ નિપજ બનશે. એક જ સંયોજનનું નિર્માણ થાય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પ્રવૃત્તિમાં પણ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ બનાવે છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોનો બરાબર. જે આપણે આગળ કડી ચૂનાવાળી જે પ્રક્રિયા જોઈ કે કડી ચૂનામાં આપણે પાણી નાખીએ, આપણે કેલ્શિયમ ઓક્સાઇડની અંદર જ્યારે આપણે પાણી નાખીએ ત્યારે આપણે એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એ સમય શું થાય છે? પાત્ર ગરમ થઈ જાય છે. તો એનો મતલબ કે આ જ્યારે પ્રક્રિયા થાય છે, જ્યારે પ્રક્રિયકો કે જેમાં નિપજોનું જ્યારે નિર્માણ થાય, આ પ્રક્રિયામાં નિપજ બને છે ત્યારે ગરમી મુક્ત થાય છે, ગરમી છૂટી પડે છે, જેના કારણે એ પાત્ર કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. અને ગરમ થઈ જાય છે જેના કારણે એને કયા પ્રકારની પ્રક્રિયા કહેવામાં આવે? તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો, જ્યારે કોઈ પણ પ્રક્રિયાની અંદર આવી રીતે ગરમી મુક્ત થતી હોય, ગરમી શું થતી હોય? છૂટી પડતી હોય. પ્લસ જો પ્રક્રિયામાં પ્લસ ઉષ્મા લખેલું છે પાછળ, ત્યાં ગરમી છૂટી પડે છે. તો જ્યારે પણ ગરમી છૂટી પડતી હોય, ગરમી મુક્ત થતી હોય, તો એવા પ્રકારની પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. યાદ રાખજો. બરાબર. ઉષ્માનું મુક્ત થાય, ઉષ્મા છૂટી પડે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, ત્યારે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો: વાયુનું સળગવું એટલે કે દહન. CH4 ગેસ પ્લસ 2O2 ગેસ gives CO2 ગેસ પ્લસ 2H2O ગેસ. 2. શું તમે જાણો છો
કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે પ્રક્રમ છે. બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાના પણ તમને અહીંયા ઉદાહરણ આપેલા કે જ્યારે આપણે ગેસ કુદરતી વાયુ એટલે કે મિથેન, બરાબર, એનું સૂત્ર યાદ રાખજો, CH4. મિથેનનું સૂત્ર, જ્યારે એને સળગાવીએ, ઓક્સિજન સાથે સળગે ત્યારે એમાંથી CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી છૂટું પડે છે વરાળ સ્વરૂપે. તો એમાંથી પણ ઉર્જા મુક્ત થાય છે, એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. બીજું ઉદાહરણ જે છે એ છે આપણે જે શ્વસનની ક્રિયા કરીએ છીએ, બરાબર, શ્વાસોશ્વાસની ક્રિયા કરી છે, ક્રિયા એટલે કે એ પ્રક્રમ પણ છે. ઉષ્માક્ષેપક આપણે પ્રક્રિયા સૌ છે. જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. બરાબર. આપણે જીવવું હોય તો જીવવા માટે શેની જરૂર પડે? ઉર્જા, શક્તિની જરૂર પડે. કોઈ પણ આપણે કામ કરવા હોય તો એના માટે આપણે શક્તિની જરૂર પડે. આપણા શરીરની અંદર જે પણ બધી ક્રિયાઓ ચાલે છે, પાચન, શ્વસન, તો એ બધાની અંદર ઉષ્મા જોઈએ, ઉર્જા જોઈએ, શક્તિ જોઈએ. તો એ શક્તિ આપણને ક્યાંથી મળે છે? તો આપણને શક્તિ ક્યાંથી મળે? ખોરાકમાંથી. આપણે ખોરાક ખાઈએ એટલે આપણામાં શક્તિ આવે, ઉર્જા ઉત્પન્ન થાય. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. બરાબર. આપણે જે ખોરાક ખાઈ એ ખોરાકનું આપણા જઠરમાં શું થાય છે? પાચન થાય છે, સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે. જેમ કે કાર્બોદિત યુક્ત ખોરાક ખાતા હોય, ભાત, બટેકા, તો એ બધા કાર્બોદિત ખોરાકનું શેમાં રૂપાંતર થાય છે? ગ્લુકોઝમાં. અને એ ગ્લુકોઝ પછી એનું શ્વસનની ક્રિયા દરમિયાન એનો ઉપયોગ આ થાય છે. પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે. C6H12O6 aqueous plus 6O2 aqueous gives 6CO2 aqueous plus 6H2O liquid. બરાબર. જે ગ્લુકોઝ બન્યો, ખોરાકનું જે પાચન થયું કાર્બોદિત યુક્ત ખોરાકનું, એમાંથી જે ગ્લુકોઝ બન્યું છે, તો એ ગ્લુકોઝ કોની સાથે સંયોજાય છે? ઓક્સિજન સાથે. એટલે ગ્લુકોઝનું સૂત્ર યાદ રાખજો, C6H12O6. એ ઓક્સિજન સાથે સંયોજાય અને એમાંથી શક્તિ મુક્ત કરશે, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. અને કાર્બન ડાયોક્સાઇડ પાછો આપણે ઉચ્છ્વાસ દ્વારા શું કરીએ છીએ? બહાર કાઢી નાખીએ છીએ. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ, એ ઓક્સિજન કોની સાથે સંયોજાય? ગ્લુકોઝ સાથે. અને ગ્લુકોઝ સાથે સંયોજાય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને, અને બીજું ઉર્જા, પ્લસ ઉર્જા એટલે શક્તિ ઉત્પન્ન થાય છે. અને એ શક્તિનો ઉપયોગ શરીરના અલગ અલગ કાર્યો કરવામાં એનો વપરાશ થાય વનસ્પતિ છે. દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું તે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. પછી વનસ્પતિના જે ઘટકો હોય, દ્રવ્યો હોય, એમાંથી જે ખાતર બને છે એ પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એમાંથી પણ ઉષ્મા થતી મુક્ત થાય. મેગ્નેશિયમ તેમજ હવાના ઉદ્ભવે પછી આપણે આગળ વાત કરી હતી મેગ્નેશિયમની પટ્ટી, એને પણ જ્યારે આપણે ગરમ કરીએ છીએ તો એમાંથી પણ ઉર્જા મુક્ત થાય છે, ઉષ્મા પ્રકાર મુક્ત ઓળખો થાય છે. કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. પ્રક્રિયાનો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાય છે, એમાંથી શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એક જ નિપજ બની. એટલે આ પ્રક્રિયા કેવી થઈ? સંયોગીકરણની. બરાબર. આપણે સંયોગીકરણ પ્રક્રિયા કે પ્રક્રિયકો બે અથવા બે થી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને નિપજ કેટલી બને? એક જ નિપજ બને તો એને સંયોગીકરણ કહેવાય પ્રક્રિયા. તો આ સંયોગીકરણ પ્રક્રિયા પણ છે, બરાબર. મેગ્નેશિયમ ઓક્સિજન બે સંયોજાય છે અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, એક જ નિપજ બને છે, એટલે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. અને સાથે સાથે શું થયું? પ્લસ ઉષ્મા, એટલે કે ઉર્જા પણ ઉત્પન્ન થઈ, એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. એટલે સંયોગીકરણ પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા બંને છે આ પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા તો આપણે અત્યારે પ્રવૃત્તિ અહીંયા સુધી આપણે રાખીએ. આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયાની ચર્ચા કરી, બરાબર. ખાસ સમજો, પરીક્ષામાં પૂછાતો હોય છે પ્રશ્ન કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, તેનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો આપણે સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા પણ જોઈ. બે અથવા બે થી વધુ પ્રક્રિયકો સંયોજાઈ અને એમાંથી એક જ નિપજ બનાવે, બરાબર, તો એને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય.
તો એની વ્યાખ્યા તમારે કોઈ પણ એક ઉદાહરણ આપી શકો છો. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન વાળું ઉદાહરણ આપી શકો છો. બરાબર છે. કાર્બન કોલસો જે છે એનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉદાહરણ આપી શકો. ગમે તે કોઈ પણ એક ઉદાહરણ તમારે લખવાનું. તો આ રીતે અહીંયા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એ આપણે સમજૂતી મેળવી. ત્યાર પછીનું જે બીજી પ્રક્રિયા જે છે વિસ્થાપન પ્રક્રિયા, એ આપણે નેક્સ્ટ તાસની અંદર જોશું આપણે કે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય. એટલે આ પ્રક્રિયા જે બધી પ્રક્રિયાઓ છે પરીક્ષામાં પૂછાતી હોય છે, એટલે ખાસ બધી સમજી લેજો અને એની તૈયારી કરજો. તો હવે આપણે નેક્સ્ટ તાસની અંદર મળશું બીજી રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જે છે વિસ્થાપન પ્રક્રિયા, એની આપણે ચર્ચા નેક્સ્ટ તાસમાં કરશું.